ક્યાં ગયો મારો ધીંગો ધણી? અરે માં ગાંડી, એકવાર તો મારી વારે આવું. બેટા, મેં ગાંડીએ તો તને ના પાડી હતી ને કે ખોટા રસ્તે જતો નહીં. છતાં તું મને પૂછ્યા વગર અવડા રસ્તે ચાલ્યો. એનું આ પરિણામ તો જોઈ લીધું ને દીકરા. અરે મારી સોરું કસરું થાય, માવતર કમાવતર ના થાય. માં, હું હમણાં જ મરી જવાનો છું. દાદી, મારી એક સીલી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં નવડાવ. મોડું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોમતીને અહીં પ્રગટાવું. હે ગાંડી, તારે પણ મૂળુનું શ્રગમાં બાથું લઈને જવું લાગે છે. અભિમાની ભૈરવસિંહ, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. ઉભા રહો, સામેથી કોઈ સુંદરી આવતી હોય તેવું દેખાય છે. અરે ચાલો તો આપણે એની પાસે જઈ. એને ફરવા લઈ જઈએ. સુંદરી, આ જંગલમાં એકલી તું ક્યાં જાસ અને તું કોણ છો? અરે, મને ના ઓળખી? હું ઓખાના મંડાણની ગાંડી. અને તમે કોણ છો? અમે ચારે ટૂન છીએ. અને આ અડાભીડ જંગલમાં તમે ચારેય આમ ક્યાં જઈ રહ્યા છો? અમે આ જંગલમાં ફરવા જઈ રહ્યા છીએ, તો તું પણ અમારી સાથે ફરવા ચાલ. હું તમારી સાથે ફરવા તો આવું, પણ મારી એક શરત છે હો. અરે બોલ બોલ ગાંડી, તારી શું શરત છે? તમે એક બાજોટ મંગાવો અને એને પૃથ્વી પર ઢાળો, અને મારી આ ચૂંદડી હું આકાશમાં ઉડાડું. તમે ચારેય મારી આ ચૂંદડીને પકડવાની હરીફાઈ કરો. જે મારી આ ચૂંદડી સૌથી પહેલા પાછી લઈ આવશે ને એની સાથે જ હું ફરવા જઈશ. તો બોલો, આ શરત તમને મંજૂર છે? હા, અમને આ તારી શરત મંજૂર છે. તો ઉડાડ તારી ચૂંદડી. ભલે, આ ઉડાડી.
ચુંદડી હું જ લઈ આવીશ. અરે ના ના, પેલા તો ચુંદડી હું જ લેવા જઈશ. અરે પેલા તો હું ચુંદડી લેવા જઈશ તો જ ગાંડી મારી સાથે ફરવા આવશે. એટલે પેલા તો હું જ લેવા જઈશ. અરે મૂરખ પૂછ, હું તમને આકાશમાંથી નીચે ઉતરવા દઈશ ત્યારે તમારી સાથે ફરવા આવીશ ને. ત્યાં ને ત્યાં હું તમારું લોહી પી જઈશ. હે ઋષિઓ, તમારી ઘોર તપસ્યા જોઈ હું તમારા પર પ્રસન્ન થઈ છું. માંગો, તમારું જે જોતું હોય તે માંગો. અરે માં, તો અમને એક વચન આપો. હા બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાઓ ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી પર પ્રદક્ષિણી કરવા જવું છે, તો તમારી પાસે અખે આબ અને અમર દીવો છે, અમને આપો. ભલે. તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખે પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટણ કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો, અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું.
ગોતવો રાક્ષસ પૃથ્વી ઉપર 5 ઋષિ જાય છે લાવ એની પાસે અમર દીવો અને આખા આકાશ સોંપી દો તો કાંઈક ચમત્કાર લાગે હે ઋષિઓ, આ અમર દીવો અબે આકાશ મને સોંપજો, નકે બાઈને ભસ્મ કરી નાખીશ તમને. અરે ગોધમા, આખે આગ અને અમર દીવો અમને માં ભગવતી ગાંધી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય પણ અમે તમે કદાપી નહીં સોંપી. ગોધવો રાક્ષસ ઈ અમર દીવો અને આખે આકાશ મને સોંપી દે, નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. આ ગોધમાં એ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમાં મારી પાછળ પડ્યો છે. તો અખે આગ અને અમર દીવો લઈ આથી હું ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શીખ્યા, તું મારથી નહીં બચ. હું ગોધનો રાક્ષસ, હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ અને મારા કરવાથી તારા કટકા કરી નાખીશ. ગોધમાં મારી પાછળ પડ્યો છે, તું મને નહીં જીવવા દે તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમાં અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા, અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું. માં, એમ વાત છે? હલો હલો, મને કહો કે ગોધવો છે ક્યાં? અરે માં, હલો, મેં નજર ઝુકાવી દીધી ભાઈ મહેરબાની કરીને થોડાક સાઈડમાં એટલે બેસી જાઓ. ગોધમાં સામે ગાયનું ધન છે. ભાઈ મહેરબાની કરીને સાઈડમાં બેસી જાઓ. તો પાછળ બેસવાની જગ્યા ઘણી છે. ગાયના ધણમાં જાઉં છું કેટલી પાછળથી અને ગોધવાની શાન ઠેકાણે લાવું છું. બાકી મોટરસાયકલ આજુબાજુમાં ઉભા છે. બધા ભાઈઓને બેસી જવાની વિનંતી કરવામાં આવે છે. થોડા નીચે બેસી આરામથી જોવો. ત્યારબાદ મંડપના બાયણાની આજુબાજુ કોઈને આડું આવવું નહીં. હું ગોધવો રાક્ષસ. તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમાં, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે અરે
ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કાઢવું પીજો. હું ગોધમો રાક્ષસ. હે ગોતમા, મારા આ ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું, પણ તને લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી, તું મને મારીશ? હું ગોધમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જા. પત્ર અને ઉમર દીવો આ હું તમને જ સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ. અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હે માં, તમે દેશ રટણ કરવા ગયા તા તો પાછા આવતા રહ્યા. હા આલા ભગત, બોલો તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. એ માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે મેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે સાથે બેનું અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થઈશ ને ત્યાં મારું નામ ગેલ હશે. ત્યાર પછી મારી બેની સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભાના નામે તમે તે ભદ્રપુરીમાં હશો ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ.
મારે કરવી છે મારે શાખાઓ મારે કરવી છે મારી જાતરાર માંગડી ઓટમાં ડુંગર વાળી દાદીમાં મારી તારા ખાઈ ગાંડી જે પાછી પડે ને તો તારા ખોડિયાને ખોટું લાગી જાય. પાછી પડે ને તો તારા ફોડિયાની માલ તો ગાંડી જોર હોય. હમણાં આમથી ફેરવો આવશે આમ ધ્યાન રાખજો.
હજાર રૂપિયા રામજીભાઈ આપે છે, બોલ મેળવી માતની જય. 1000 રૂપિયા મુનાભાઈ આપે છે, બોલ મેળવી માતની જય. 1000 રૂપિયા ભૂપતભાઈ આપે છે, બોલ મેળવી માતની જય. 1000 રૂપિયા બસુભાઈ આપે છે, બોલ અંબે માતની જય. 1000 રૂપિયા શંકરભાઈ આપે છે, બોલો મેળવી માતની જય. 1000 રૂપિયા પવનભાઈ આપે છે, બોલો મેળવી મા. ₹500 રૂપિયા અંજુભાઈ આપે છે, બોલો મેળવી માતની જય. 500 રૂપિયા ભરતભાઈ આપે છે, બોલો અંબે માતની જય. 500 રૂપિયા વિલાભાઈ આપે છે, બોલો મેલી માતની જય. આપે 500 રૂપિયા પેટાભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 500 રૂપિયા રાજાભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 1000 રૂપિયા અમરજીભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 1000 રૂપિયા જામજીભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 500 રૂપિયા વિરમભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 500 રૂપિયા મસાભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 200 રૂપિયા ગેલાભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 100 રૂપિયા ભરતભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 200 રૂપિયા રામભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 50 રૂપિયા ભૂપતભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 1000 રૂપિયા ગોરધનભાઈ આપે છે, બોલો મેલી માતની જય. 1000 રૂપિયા ભીખાભાઈ આપે છે, બોલો મેલી માતની જય. હાર્દિકભાઈ મકવાણાભાઈ, હાર્દિકભાઈ મકવાણા માનતાના 500 રૂપિયા આપે છે, બોલો મેલી માતની જય. માતા દેવા લાગી તો આપણું અસલ રૂપ જોયા પછી દેહ ત્યાગ કર્યો. માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી. તો હાલો હાલો બેનું ભાઈ, આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બે ખોડી, તારે પગે ખોડ છે ને, તો તું આગળ હાલવા માંડ. અને લે, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને, ત્યાં આ લાલ પથ્થરથી ત્રિશૂલનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ, ત્યાં એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ત્યાં હશું. તું પણ ત્યાં જ આવજે હો. ભલે બહેન, તો હું હવે ચાલવા માંડું છું. અરે બાઈ, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જુઓ ને,
અમારા એકના એક લાલને કાળોતરે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં, કોને કહું? એ કાળોતરો ભેગો મને કરડી ગયો હોત તો સારું થાય. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોવો. હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ નુગરા જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે. આ ખોડલનો તને આદેશ છે. તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. એનો ઉપકાર હું જિંદગીમાં નહીં ભૂલું. આઈ ખોડલનો જય હો, આઈ ખોડલનો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. એ માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ભરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતલિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતલિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાત જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં.
અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અરે એમાં શું બેન, આપણે બધાએ અહીંયા સાથે બેસણા કરીએ. અરે માં, થોડી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સભાળ, તમે મને ઓળખી ગયા? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભગત, સારું, પહેલા તમે જોઈ લો. અરે માં, આમાં તો કોઈ ભૂતડી બચ્ચાને જન્મ આપે છે.
અરે માં, આમાં તો કોઈ ભૂતડી બચ્ચાને જન્મ આપે છે, તો કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતડી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર કહેવાય. બહેનો, તમે બધા અહીં જ ઉભા રહો. હું એકલી જ અંદર ઉતરું છું. હું કોણ? હું ગાંડી ગેલ. તું મને નથી ઓળખતી? હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. ગેલી, તું સામે ચાલી કરવાની છો? મારો પતિ અને મોટો દીકરો બાબરો આવે તે પહેલા અહીંથી ભાગવાનું. અને તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવી છું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ.
હોવા છતાં તું મારા પરિવારને દબાય તો હે ગાંધી તારામાં તાકાત હોય તો મારો સામનો કર. નક્કી મારા હાથે પેલા તારું મોત લાગે છે તો યુદ્ધ કર મારી સાથે. ભાગી ભાગીને ભૂતળી તું ક્યાં જઈશ? તને આ ભાડલાની ધરતી ક્યાંય નહીં સંઘરે.
કહેજો કે જો મારી ગેલી અંબે નો યાગેવા પ્રભાત આ ભૂતડાને હાલ જવાનો વધાર ન હોય દાદા પૈસા હું દઉં તો લઈ આવો આ તો ભૂતડો બોલું છું ભાગલાની વાઘની માલમાં હું બેઠો હોય અને 1200 ભૂતાવળ ને કદાચ ભાગલાની વાઘની માલમાં નાખી દે જા આજ જો ઈ ગેલી અંબેનો આગેવાન ભૂતડો કે દાદા એ તારી ભાગલાની વાઘને આ જો ધ્રુજાવું નહીં ને તો હું બાબરો વાહ દાદા વાહ ભાગલાને છાડા નગર કરી નાખી બાબલો અરે બાબરા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તને તારું અભિમાન ભાન ભૂલવાડે છે હવે તારું મોત નજીક છે ये ગેલી યુદ્ધ કરવા ત્યાં હતા માર તારેથી મારો વાર પણ વાંકો ન થાય મારી મારીને તું મને કેટલો મારી હું બાબલો
તે અમને કીધું પણ નહીં ને એકલા હાથે બાબરાનો વધ કર્યો. બહેનો, આ બાબરાનો વધ તો મારા હાથે જ લખાયેલો હતો. આવો હવે સાતેય બહેન, વીર મેરખીઓ અને ખેતરીઓ સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે દેશણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી. જે કોઈ પણ વિપત વેળાએ આપનું સાચા હૃદયથી સ્મરણ કરશે એની બહારે થાશું, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંત કાળ સુધી ધર્મનું રક્ષણ કરશું. અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંદમુન નામના રાક્ષસ છે.
હું કોણ? હું ચંડ અને હું અને નાગરાજા ઉપર ચડાઈ કરી યુદ્ધ કરી અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાની જૂટવીને પાછી આવેલી આવી. ચાલો તો બતાવો. અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. અમુક એમના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગ્યું છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો, હું છું ને. તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ દેશીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને ઝૂંટવી અને લઈ આવી. સ્વામિનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે કંઈક ન થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી નહીં બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરજો. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડ નામના રાક્ષસો ક્ષેત્રની મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે.
ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કર્યા છે. કદાચ ચણમૂળને ત્યાં મોકલું તો જ એનો વૃદ્ધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચણમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી છેતરીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચણમૂળ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંદ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેઠી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરું પર્વત ઉપર, પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના, સુંદરી છે નહીં. સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે. ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને? અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું.
ચંડમૂળને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. રાક્ષસ, તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો?
હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર તું. અરે તારી પૂજા શા માટે કરું? હું તો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી માં ચામુંડમાં બતાવજે. તને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. લી આ મારું પીછું. લાવ, આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દે એ વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. તો ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવે હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું.